સો ગાઈસ કામાક્ષીમાંથી આઉટફિટ થઈ ગયા અને પછી હું ફટાફટ ઘરે ગઈ, જમ્યું અને હવે જ્યાં ઘડી અમારો ક્લાસ છે કાલે હોટલ પર અમે જઈ રહ્યા છે. એનો ક્લાસ છે, માસ્ટર ક્લાસ છે, માસ્ટર બેઝિક ટુ એડવાન્સ. તો એડવાન્સ માસ્ટર ક્લાસ એટલે એમાં શું હોય? માસ્ટર ક્લાસમાં શું હોય તો મને સમજાય. તો મને ક્યાં માસ્ટર ક્લાસમાં લઈ જાય છે? માસ્ટર ક્લાસમાં નથી લઈ જતી તને. તો એનું ડેકોરેશન જે થાય ત્યારે બધું ત્યાં આગળ પ્રોપર આગલા દિવસે દર તૈયારી વર્ષે ચાલતી હોય એટલે જોવા જવું પડે ને યાર. અમારી દર વખતે ડ્યુટી હોય છે, એટલે આદિત્યની બી થઈ ગઈ છે, મારી તો હોય જ છે. તારી કેટલા વર્ષોથી ડ્યુટી હતી આવી? 5 વર્ષથી તો ખરી. 5 વર્ષથી તું માસ્ટર ક્લાસ કરે છે? હા, અને 5 વર્ષથી હું મારી જાતે એકલી જતી હતી. શું વાત છે! પણ હવે આમ એક પાર્ટનર હોય અને એની જોડે આપણે જવાનું હોય ને તો આમ એવું લાગે કે એક ફ્રેન્ડ જોડે આપણે જઈ રહ્યા છે, એટલે એક કંપની જેવું લાગે અને કામ ના લાગે અને સપોર્ટ સિસ્ટમ જેવું તમને ફીલ થાય. ફૂલ સપોર્ટ. એટલે અમે આપણે બે જઈએ જઈએ છે, મમ્મી પપ્પા પાછળ આવે છે. યસ, મારા મમ્મી પપ્પા તો આવે ના આવે પણ મારા સાસુ સસરા આવે છે એમની જગ્યાએ. હવે પહેલા મારા મમ્મી પપ્પા આવતા હતા, કરેક્ટ. હવે મારા આ બી મમ્મી પપ્પા જ છે, સાસુ સસરા નથી. અને બસ હવે અમે જઈશું. આ વખતે અમે લોકોએ ડેકોરેશનમાં છે ને કંઈક મેં અલગ કલર ચૂઝ કર્યો છે, એટલે હું થોડી કન્ફ્યુઝડ છું એ કલરને લઈને કે કેવો લાગશે. અને ફોટોમાં દેખાઈ રહ્યો છે વ્યવસ્થિત, પણ મને જોવું છે કે લાઈવ જ્યારે લાઇટ પડે ત્યારે મોડલનો મેકઅપ એ બેકગ્રાઉન્ડ ઉપર કેવું દેખાશે. બિકોઝ કેવું હોય કે બેકગ્રાઉન્ડ બી બહુ મેટર કરે મેકઅપ પર. સો એટલા માટે થોડું બેકગ્રાઉન્ડ તો મેટર કરે જ ને યાર. બહુ matter કોઈ બી કરે. પિક્ચર્સ જ્યાં પડતા હોય ત્યાં બેકગ્રાઉન્ડ તો મેટર કરે જ ને. યા કે એટલે કલર એ હોય તો બધું પતી ગયું કાર્યક્રમ. એ સારું હોવું જોઈએ. આ વખતે થોડું એક્સપેરિમેન્ટ કર્યું છે. સો લેટ્સ સી કેટલું કઈ રીતે તારું માસ્ટર ક્લાસમાં શું કરાવે તું? માસ્ટર કેટલા દિવસમાં ક્લાસમાં હોય? 6 દિવસ, 5 દિવસ, માસ્ટર 7 ક્લાસ દિવસ? મારા 6 અને ડેઝ ના ઘણા હોય લોકોને છે મેં guys. જોયા છે કે કેટલા મહિના હોય છે અને હા, તું એટલે છે ને ગાઈઝ, બેઝિક ટુ એડવાન્સ હું 6 ડેઝમાં કવર કરું છું અને અમુક જગ્યાએ મહિના સુધીના ક્લાસીસ હોય છે. બટ બેઝિકલી કેવું હોય કે જેટલું અમે 6 ડેઝમાં કરાવતા હોય એટલું જ એ લોકો બી કરાવતા હોય. પણ એમાં કેવું હોય કે 15 ડેઝ ખાલી સેશન સેશન હોય, પણ એમ નહીં, 30 ડેઝમાં સેશન તો 14 to 15 જ હોય. જાણવાનો સવાલ એ છે કે હા. તું 6 દિવસમાં કવર કરાવે છે, સાચી વાત છે. હા. હવે જે લોકો 1 મહિનો કરાવે છે, હા, વસ્તુ તો એ જ છે, બરાબર છે. હા. તું જે 6 દિવસમાં કવર કરાવે તો હવે મને બી એટલું સમજમાં નથી આવતું કે આ એવી વસ્તુ નથી કે મહિનો સુધી તમે ખેંચો તો મહિના સુધી શું કરવાનું, મને એ ખબર એટલે ના એમાં પડી. કેવું હોય કે મહિનાનો ક્લાસ કહેતા હોય પણ સેશન 14 to 15 જ લુક બતાવતા હોય. એ જ વસ્તુ આપણે 6 ડેઝમાં બી 10 to 12 લુક્સ તો બતાવીએ છીએ, પ્લસ કંઈક આઈ શેડો આમ તેમ એક્સ્ટ્રા અને બતાવવાના જેને તો એ મહિનો આપણે બતાવતા હોઈએ. એનું ફી સ્ટ્રક્ચર બી મોટું ફી હોતું હશે સ્ટ્રક્ચર ને બી કે મોટું હોય. ઇટ કોસ્ટ યુ મોર દેન 1 લાખ રૂપીસ. શું વાત કરે? 1 લાખ રૂપિયા? 1 લાખ રૂપિયા ઉપર ફીસ હોય છે, પ્લસ તમારા પ્રોડક્ટના એક્સપેન્સીસ ને એ બધું બી હોય છે. 1.5 લાખ રૂપિયા ખર્ચો થાય. યા 1.5 થી બી વધારે જાય અગર તમે બહુ સારું પ્રોડક્ટ લો તો. અધરવાઇઝ થઈ જાય 1.5 ની અંદર થઈ જાય. સો એ વસ્તુ છે. અને બીજી વસ્તુ એવી છે કે 6 ડેઝની અંદર અમે લોકો બધું જ બેઝિકથી જ શીખવાડીએ છીએ. લુક મારા સરસ હિસાબથી કરાવડાવીએ છીએ, હું એમ પ્રેક્ટિસ વિચારું કરાવડાવીએ છીએ. હું એવું વિચારું કે 6-7 દિવસ એ મોર દેન ઇનફ કહેવાય. Yeah. તમને શીખવું, તમને કંટાળો બી ના આવે ને તમને ખબર બી પડે. એક્ઝેક્ટલી. પછી તમે કદાચ હવે તું જેમ કે તારું પ્રોફેશન છે, જે હા. લોકો પ્રોફેશન ના છે કદાચ સમજીને મહિનો ખેંચે બી ખરા, કંઈક શીખે બી ખરા. હા. પણ હવે કોકને નવું ચાલુ કરવું છે ને એકદમથી મહિનો બેસવાનો, મન નથી લાગતું કે મહિનો વર્થ ઇટ છે એમ. જે Yeah. નવા લોકો મહિનો જેને કંઈક કરવું. એવરીડે જવું અને બધાને કિડ્સ હોય, કોઈક જોબ કરતું હોય, કોઈક હજી જોબ કરતાં પોતાનું વિચારતા હોય કે હું આ ફિલ્ડમાં નવું એક્સપ્લોર કરું, શીખવા આવતા હોય, તો એ મહિનાવાળું બેચ જે છે એ બધા માટે બહુ ડિફિકલ્ટ થાય છે. અને ઓનેસ્ટલી મહિનો મારો બી નેચર એવો નથી કે હું મહિના સુધી હું ક્લાસ લઈ શકું, બિકોઝ મારા શેડ્યુલ્સ બી મહિના સુધી હું ફ્રી હોઉં એવા હોતા નથી. સો ઘણા લોકો પૂછતા હોય છે ને કે મહિનાનો ક્લાસ રાખો. આઈ એમ નોટ ફ્રી ફોર ધ હોલ મંથ. અને એમાં બધી વસ્તુની મને એવું લાગે કે ભાઈ મજા મરી જાય આમ બોર. અને પછી એમાં મહિનામાં બી બધા સ્ટુડન્ટ 5-6 દિવસ રજાઓ પાડેલા, અડધું મિસ થાય. સો આઈ થિંક એના કરતાં 6 ડેઝ હોય વિચ ઇઝ અ વેરી સિરિયસ સ્ટડી. તમે કરો સિરિયસલી, તમે પ્રેક્ટિસ કરો. પેલું કહેવાય ને કે એક્ઝામના આગલા દિવસે આપણે કેવું અઠવાડિયું ભયંકર વાંચીને પાસ થઈ જ જઈએ,
ઇટ ઇઝ લાઈક દેટ કે આખું વર્ષ કંઈ ના કરો પણ છેલ્લે જ આપણે ભણીએ એવી રીતના આ 6 days હોય કે આમાં શીખવાનું છે એટલે શીખી જ જાઓ બધા સાચી તમે. વાત છે. દરેકનું અલગ કન્સર્ન હોય, લોકો કરે છે એવું બી નથી મહિનાના ક્લાસીસ, પણ હવે આ તો આપણા વિચાર એવા છે ને મારા હિસાબથી ઘણા લોકોના બધાના મોસ્ટ ઓફ 90% લોકોના વિચાર આવા જ હશે કે ભાઈ 6-7 દિવસ જ ઇનફ છે. Enough તમારે છે. મહિનો કોઈ વસ્તુ નહીં, આજે મહિનો મને એકની એક વસ્તુ ભણાવે ને કરાવે તો એ વસ્તુની મજા મેન્ટલી મને કદાચ સારું હોય તો બી એવું થઈ જાય કે ભાઈ આપણે નથી હવે બહુ કરવું. થયું એમ. હવે બહુ થયું એમ. આપણે ફરવા જઈએ તો નહીં 6-8 દિવસ બહુ થઈ ગયા, તમે મહિનો જાવ તો કંટાળીને જ પાછા આવો. બીકોઝ એમ બી ઓવર થઈ જાય કોઈ બી વસ્તુ એટલે આપણને ના ગમે. આ તો ઘણા બધા લોકોનું મેં હોય જોયું હતું, છે. મેસેજીસ જોયા હતા કે ભાઈ કેટલા મંથ હોય અને છે. ઘણા બધાને લોકો એક તો પૂછતા એવો હોય કેટલા ક્વેશ્ચન month. હોય છે કે યુ નો કે તમારું લાઈક માસ્ટર ક્લાસ અમને 6 દિવસમાં અમને આવડી જ જાય. સો સી બેઝિકલી અમે લોકો બધું બેઝિકથી હું સમજાવતી હોઉં છું, બધા સ્કિન ટાઈપ, બ્રશિસ, ટૂલ્સ, કન્સીલર કોને કહેવાય, ફાઉન્ડેશન કોને કહેવાય, કયા સ્ટેપ પછી કયો સ્ટેપ કરવાનો છે, પ્રેક્ટિકલ કરાવડાવીએ છીએ, વેનિટી બિલ્ડ કરાવડાવીએ છીએ. સો બધું હેન્ડ ઓન પ્રેક્ટિસ બી કરાવડાવીએ છીએ, એટલે બધી જ વસ્તુ આપણે કવર કરીએ છીએ. અને કોઈ જેને બી કઈ નોલેજ વસ્તુ ના હોય એ કરી હા, શકે. બધા Basic જ to કરી advanced શકે. master class. અને મારું ભણાવવાનું તો એવું છે ને કે કોઈને પણ ખબર પડે, એટલે સીધું જ પછી ખબર થોડું પડે. થોડું પછી ધગસ હોવી જોઈએ Yes, કે સાવ yes. એવું નહીં કે પછી ના, ના ખબર પડતી હોય ખબર બેસી પડે જઈએ તો જ. પછી પડે તમને જ ના પડે. ખબર. પણ જો કે Yes. છોકરીઓને બધા તમને શોખ બધા હોય મેકઅપ જ. તો ખબર હા, પડતી શોખ હોય હોય જ તો જ બધા આઈને બેસે. બરાબર છે. અને બહુ મજાનો વિષય છે, પણ ઇટ ઇઝ લાઈક કે ભાઈ પ્રેક્ટિસ તો કરવી જ પડે. તમે મહિનાના ક્લાસમાં જાઓ કે 1 વર્ષના ક્લાસમાં જાઓ કે 6 દિવસના ક્લાસમાં જાઓ. તો તમારું જે સેશન આ છે તો એમાં કઈ રીતે હોય છે? એટલે તું રોજે એક દિવસ આખું સેશન પછી પ્રેક્ટિસ કે પહેલા એટલે થોડું સેશન થોડું પ્રેક્ટિસ? ઓકે, સો ક્લાસના ડે શેડ્યુલ્સ એવી રીતના હોય કે ફર્સ્ટ ડે હું જઉં એટલે અમે લોકો 2 દિવસ પ્યોર થિયરી, પહેલા દિવસે પ્યોર થિયરી ચાલે 2 કલાક 3 કલાક, વેનિટીનું ડિસ્કશન થાય, નોલેજ આપું પ્રોડક્ટ્સનું, બેઝિક બીજા બધા નોલેજ જે આપવાના હોય બધું હું ક્લિયર કરું. ઓલમોસ્ટ થિયરી 30-40% જેવી ભણાવું હું. અને એ પછી અમે લોકો ડેમોન્સ્ટ્રેશન કરીએ. પછી સ્ટુડન્ટ્સ લંચ કરે આપણું હોટલની અંદર, સરસ ડેમોન્સ્ટ્રેશન જમવાનું, એટલે મેકઅપ કરું મોડલ ઉપર? મોડલ ઉપર અમે મેકઅપ કરીને હું બતાવું. ઓકે. પછી બધા સરસ જમે હોટલમાં. એટલે જમવાનું બી આની અંદર જ એટલે બધા Yes. ઇન્ક્લુડિંગ આ તમારું આખું પેકેજ હા. જ સવાર સાંજ સુધી? એમાં સવારે બ્રેકફાસ્ટ બી તમને મળે છે. તમે અચ્છા. બ્રેકફાસ્ટ થાય પછી હું આવું, પછી આપણે સરસ મળીએ બધા, મળીને પછી આપણે વાતચીતો કરીએ, ભણીએ, થિયરી આવે. કરીએ, લુક એન્ડ લર્ન. લુક એન્ડ લર્ન. પછી અમે લોકો મેકઅપ કરું. એમાં ડ્યુરિંગ ધ મેકઅપ તમને ક્વેશ્ચન્સ કઈ હોય યુ કેન આસ્ક. હું બધા પ્રોડક્ટનું નોલેજ શેર કરતી હોઉં છું. પ્રોડક્ટના પિક્ચર્સ બી ગ્રુપમાં કોન્સ્ટન્ટ આવતા રહેતા હોય છે. અમારી ટીમ જ એ બધું મેનેજ કરતી હોય છે, એટલે તમારું ધ્યાન ફોટોઝ ને વિડીયોઝમાં ના રહે અને પ્રોપર પ્રોડક્ટ્સ તમને લેટર ઓન બી યાદ રહે એના માટે ગ્રુપમાં આવતા હોય છે. બીજું કઈ એટલે આવું કઈ બુક્સ કેવું? કારણ કે હા, આમાં કેવું છે કે બધી મને સવાલ આટલા PDF બધા અમે આપીએ કેમ છીએ. છે કે ભાઈ તને બી ખબર છે કે મારા ફિલ્ડમાં બી અમારે બી હા. આટલી બધી કોન્ફરન્સ હોય ડોક્ટર્સની, તો એ આવું જ હોય કે ભાઈ એક બાજુ સર્જરી ચાલતી હોય, ડોક્ટર્સ બધા બેસીને શીખતા હોય, એકબીજા હા. બધા ડાઉટ્સ પૂછતા હોય, સોલ્વ કરતા હોય. તારે જેમ વર્કશોપ છે એટલે એ લોકોનું બી એવું જ હોય છે, પણ Yeah. મટીરિયલ બી એ લોકો શું છે કે આવું ઘણી વસ્તુની લેક્ચર્સની PDF ને આ છે તે Yes, એટલે તમે yes, લોકો કંઈ PDF મોકલીએ છીએ. હાઈ એન્ડ મેકઅપ છે, એટલે વાંચે તો ખબર પડે ને એમની બજેટ જોડે ફ્રેન્ડલી રહે. મેકઅપ નું PDF વિથ ધ પ્રાઇસ, ફોટો સાથે પ્રોડક્ટ નું આપીએ છીએ તો બહુ કે easy તમે પડે હા બધાને, કોઈને પણ વેનિટી બનાવી છે તો બધા ફોટોઝ ને વેનિટી પ્રોડક્ટ એટલે મને જ નહીં ખબર. વેનિટી એટલે વેનિટી એટલે જે વેનિટી ની અંદર તમારા બધા સૌથી tool પહેલા ને- બ્રશિસ હોય, અચ્છા. રાઈટ, બ્લેન્ડર હોય, પછી એ ટૂલ્સ થઈ ગયા, એટલે બધા પછી મેકઅપ નું બધા હા, મેકઅપ એમ. મેકઅપ નું કન્સીલર વસ્તુઓ. થઈ ગયું, 3 શેડના ફાઉન્ડેશન થયા, કયા લેવાના, હાઇલાઇટર કયા લેવા, બ્લશર કયા 2 લેવા, કે આખું જે બી કોન્ટોર, મતલબ આખી મેકઅપની જે વેનિટી હોય કે ભાઈ આટલો મિનિમમ મેકઅપ થી તમે આટલો સારો મેકઅપ અચીવ કરી કરી શકો. શકો. એટલે બેઝિક આટલી વસ્તુ હા, તો જોઈએ જ હા, તમારે એ જોઈએ એના જ. વગર ના થાય. એટલે બધું તમે લોકો ત્યાં આગળ Yes, yes. શું શું જોઈએ, શું છે શું ને એનું લિસ્ટ ને બધું તૈયાર Yes, કરાવવાના. અને એમાં હાઈ એન્ડ બી આપીએ આપણે લિસ્ટ, અને જે કદાચ budget કોઈને friendly બી બજેટ આપો. હોય તો એ લોકો બાય કરે, અને બજેટ ફ્રેન્ડલી બી પ્રોડક્ટ જે સારા હોય અને જે શું વાત છે. એટલે બધું સચવાઈ જાય એમ. હા. દરેક પોતાના બજેટ પ્રમાણે એ વસ્તુ અને લઈ શકે. મીડિયમ બજેટ હોય તો એ પણ હું ગાઈડ કરું કે ભાઈ ના આપણે હાઈ એન્ડની આટલી 3 વસ્તુ એડ કરો, ને આ વસ્તુ બ્લશર જેમ કે છે તો એમાં તમે નોર્મલ કોઈ પણ બ્રાન્ડ યુઝ કરો તો ચાલે. લિક્વિડ બ્લશરમાં બી કોઈ બી નોર્મલ સારી બ્રાન્ડ યુઝ કરો તો ચાલે. સો એ બધી વસ્તુ જે ચાલે એવી હોય એ આપણે નોર્મલ લઈએ. તમે યુઝ
અને Perfect છે. બીજી એવી રીતના લઈએ. સો આવી રીતના હોય. પછી નેક્સ્ટ ડેઝ જેમ જેમ જાય એમ બધા દિવસે 2 ડેમોન્સ્ટ્રેશન હોય, પ્લસ થિયરી હોય, પ્લસ ક્વેશ્ચન એન્ડ આન્સર હોય. અને કોઈને કંઈ પણ લાઈક જ્યારે ડ્યુરિંગ ધ પ્રેક્ટિસ હું ત્યાં પોતે હાજર હોઉં, Okay. એટલે બચ્ચાઓ પ્રેક્ટિસ કરતા હોય, એમાં કંઈક એટલે મિસ્ટેક એના પર કરે પ્રેક્ટિસ કરે પણ મોડલ ઉપર કઈ એ લોકો લઈને આવવાનું. યા સો મોડલ મોડલ એટલે કોઈ પણ માણસને લઈને આવવાનું. હા, કોઈ પણ કોઈ પણ છોકરી, છોકરી. તમારી કોઈ બી ફ્રેન્ડ હોય કે તમારા કોઈ પણ રિલેટિવ હોય, યા તો ફિર તમે કોઈ નથી તો અહીંયાથી અમે લોકો તમને કોન્ટેક્ટ નંબર શેર કરીએ છીએ. એ એજન્સી હોય, એજન્સી પરથી તમને કોઈ પણ છોકરી અહીંયા ઘડી 700 to 1000 રૂપીઝમાં એ લોકો આવીને બેસે આવે જેના પર અને તમે મેકઅપ કરો. એના પર તમારે મેકઅપ કરવાનો. એન્ડ લેટર ઓન યુ કેન ટેક ધ પિક્ચર બિફોર એન્ડ આફ્ટર. તો તમે શું વાત તમારા છે. પોર્ટફોલિયોમાં પણ એટલે તારા ઓબ્ઝર્વેશન ને તારી ટીમના ઓબ્ઝર્વેશનમાં એ લોકો પ્રેક્ટિસ કરે એટલે ત્યાં ડાઉટ બધા ક્લિયર થાય. યા જોરદાર કહેવાય. આ મને ખબર નથી હવે પણ સારું આટલી સરસ ડિસ્કશન. હેન્ડ ઓન પ્રેક્ટિસ કરાવડાવીએ અને એમાં નેક્સ્ટ ડે જે ભૂલો બધાએ રિપીટ કરી હોય, જે મેં નોટિસ કરી, હું નેક્સ્ટ ડે એ લોકોને કવર કરે, શીખવાડે. શીખવાડું કે કાલે બધા અહીંયા મિસ્ટેક કરતા હતા, આજે આ મિસ્ટેક થઈ હતી, આવી રીતના એને સોલ્વ કરજો. સો આખો સેશન અમારો થ્રુ આઉટ 6 ડેઝ આવી રીતનો રહે છે. જોરદાર જોરદાર અને સરસ. બધા સ્ટુડન્ટ્સ બહુ સરસ શીખીને જાય છે, બહુ સરસ પ્રેક્ટિસ કરતા હોય છે. એન્ડ ઇવેન્ચ્યુઅલી ઇટ્સ ઓલ અબાઉટ પ્રેક્ટિસ. એટલે પછી બી તમારે આ વસ્તુ કન્ટિન્યુ રાખવાની છે. સો યા ધીસ ઇઝ અને આવી રીતનું હવે હોય આના છે. પછી કોઈને રજિસ્ટર એટલે તારી કોઈ બેચ આવવાની ખરા કે હવે તો બ્રાઇડલ સીઝન ચાલુ થશે તો મે બી હવે છે તારા કોઈ No, પ્લાન? અત્યારે તો કોઈ નેક્સ્ટ માસ્ટર ક્લાસનું પ્લાન નથી, બટ યા ઇટ વિલ કમ ઇન માર્ચ ઓર એપ્રિલ. બીજા કોઈ 2027. ક્લાસીસ આવવાના સેલ્ફ ગ્રૂમિંગ કે Yeah, કદાચ તું સેલ્ફ ઘણા બધા લોકો સેલ્ફ ગ્રૂમિંગ ફોર પૂછે ધ છે પ્રાઇવેટ મેકઅપ ક્લાસ. પ્રાઇવેટ મેકઅપ ક્લાસનું વિચારું છું કે કોઈને એકદમ પ્રાઇવેટલી શીખવું હોય ને 3-4 એટલે એક કે બે days જણા. હા, એવું? 2 to 3 સ્ટુડન્ટ્સ ઓનલી. એવું કોઈકને શીખવું જોરદાર હોય છે તો ભાઈ. હું વિચારું છું. આઈ એમ નોટ રેડી ફોર ઇટ, કરેક્ટ. બટ હું આખો એક પ્લાન કરીશ અને એ પ્લાન પ્રમાણે અગર મારું બધું એડજસ્ટમેન્ટ થશે તો પછી તમે લોકો તો તું રાખશીશ. એ અમે પ્લાન કરીએ છીએ. Very સો good, ગાઈઝ, જે લોકોને હજી બી કોઈ ક્વેશ્ચન હોય રિલેટેડ માસ્ટર ક્લાસને લઈને કે મેકઅપના કોઈ પણ લાઈક ક્લાસના થ્રુ આઉટ જર્નીને લઈને, તો તમે લોકો કમેન્ટ કરજો. ડેફિનેટલી અમે બધા તમને આયુષીનું answer વ્લોગ બધા આપીશું. વ્લોગ્સ ચાલુ કર્યા છે એમાં એ મૂકશે ને એમાં તમે જેમ પૂછો છો એવી રીતે એમાં Yeah. પૂછો એટલે એ આવી રીતે બધું કવર કરશે. Yeah. Okay guys, thank you so much for અને આપણે ક્યાં આવી ગયા છે ભાઈ? તારા અહીંયા જ છે અત્યારે અમે માસ્ટર આવી ક્લાસ? ગયા છીએ અમારું જ્યાં ક્લાસ છે ત્યાં આગળ રેજન્ટામાં, રેજન્ટા વસ્ત્રાપુર એરિયા છે, ત્યાં આગળ છે. બતાવજો તું બધાને ઉપર પ્રિપેરેશન. તો ગાઈઝ, આ હોટલ છે જ્યાં આગળ અમારા ક્લાસીસ ઓર્ગેનાઇઝ કર્યા છે, ઝેડ બાય રેજન્ટા. સો અહીંયાનો નીચેનો રિસેપ્શન એરિયા છે અને આપણા ક્લાસ ઉપર બેન્ક્વેટમાં છે. ગાઈઝ, અમે આયુષી મેકઅપ માસ્ટર ક્લાસ જે કાલે થવાના છે એ જગ્યા પર આવ્યા છે. સરસ મજાનું ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે. સો હવે આ જે સેટઅપ છે એ મને ઉપર જોઈએ છે. સો આને ઉપર ચડાવે છે. બોલો. ડેકોરેશન કરી રહ્યો છું. આદિત્ય ડેકોરેશન કરે છે, ફૂલ હેલ્પ કરે છે. કેમ ફરતો નથી કેમેરો? આટલો તો ફરે છે. હવે અહીંયા ખાલી નીચે ફ્લાવર બોલો મમ્મી, આવી ગઈ? રેડી રહ્યા છે. કેવું છે તૈયારી? બહુ સરસ. શું છે કાલે? કલર સારો છે, નો ડિફરન્સ. મસ્ત. દર વખત કરતા દર વખત કરતાં ઘણું. રૂપેશ પટેલ આવી ગયા છે. તો મિરરનું શું કરવું? ગાઈઝ, આયુષી મેકઅપનો કાલે સેમિનાર છે 5 તારીખે. બેઝિક ટુ એડવાન્સ માસ્ટર ક્લાસ છે. 11:30 વાગ્યા છે. આપણું થોડું ડેકોરેશનનું કામકાજ ચાલી રહ્યું છે. હું આયુષી, મમ્મી પપ્પાને બધા જોવા માટે આવ્યા છે. આયુષી, કાલ માટે રેડી બકા? ના, કેમ? શું તકલીફ છે? ઊંઘ આવે છે? એની તકલીફ પડી છે મને. એ તો થઈ જશે ભાઈ. બીજી કોઈ તકલીફ નથી ને? તકલીફ આયા વગર સીધો માસ્ટર ક્લાસ થાય ને એવું આજ સુધી થયું જ નથી. એવરી ટાઈમ કંઈકનું કંઈક તો થાય જ. કંઈ વાંધો નહીં, થઈ તો જાય છે ને, પણ એટ ધી એન્ડ રિઝલ્ટ તો સારું જ મળે છે ને, બસ એ જોવાનું. હા, બહુ. બધું સિટિંગ અરેન્જમેન્ટ છે.
બોલો મમ્મી, કાલના આયુષીના માસ્ટર ક્લાસ માટે રેડી આઈ એમ રેડી. રેડી છે? રેડી. બધું બરાબર છે? બધું બરાબર છે. થોડું સરખું થશે હજુ એટલે ખબર પડશે કેવું છે આમાં આપણે એ કર્યું ને આયુષી જમવામાં મેનુ એ જ કરા પહેલા વખતે મેનુ હતું ને જેમાં એ જ એ સરસ હતા. ઓકે. સો ગાઈઝ ફાઇનલી ઓલ સેટ. બહુ જ બધા ચેન્જીસ કરાવડા છે અને 1 વાગી ગયા. વાગી ગયા છે 1 વાગવાયા. 12:55 1 વાગી ગયો છે અને હવે ઊંઘીશું જઈને. સરસ, ચલો બધું થઈ ગયું છે. અમારા પપ્પા સો ગાઈઝ હવે 1 વાગી ગયો છે અને અમે લોકો બસ ઘરે જઈ રહ્યા છે. ફાઇનલી બધું સેટઅપ થઈ ગયું છે. હવે હું ઘરે જઈને ઊંઘીશ ના ઊંઘીશ અને મારે સવારે 6:30 તો ઉઠવાનું છે અને બસ સુપર એક્સાઇટેડ ફોર ટુમોરોઝ બેઝિક ટોલરન્સ માસ્ટર ક્લાસ. અને બધા સ્ટુડન્ટને મળવાનો હરખ હંમેશા બહુ હોય છે મને અને બસ હવે સૂઈ જઈશું. હવે આપણે નવા નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય. ગુડ નાઇટ, સી યુ ગાઈઝ.